નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પણ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગાંધીનગરના કયા સર્કલ પર તાજેતરમાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ચ3 સર્કલ પર. તો 25 ડિસેમ્બર 2025ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે, એમની જન્મ જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશેષ ઉજવણી કરી હતી. હવે ગાંધીનગરના ચ3 સર્કલ છે ને, ત્યાં અટલજીની 12 ફૂટની ઊંચી બ્રોન્ઝ ધાતુની ભવ્ય પ્રતિમા છે, એનું અનાવરણ કરવામાં આવ્યું. આ મૂર્તિ છે એ વિશ્વ પ્રસિદ્ધ શિલ્પકાર ડૉક્ટર રામ વાનજી સુથાર, જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે, એમના દ્વારા કરવામાં આવ્યું. તમને એ પણ ખબર હશે કે આપણે રિસન્ટલી જ ભણ્યા હતા કે આજે ડૉક્ટર રામ વાનજી સુથાર છે, એમનું 100 વર્ષની વયે અવસાન થઈ ગયું. વર્ષોથી ઓળખાતું આજે ચ3 સર્કલ છે ને, હવે એને અટલ સર્કલ તરીકે ઓળખવામાં આવશે. આ સર્કલના આધુનિક નવીનીકરણ અને પ્રતિમા પાછળ આશરે 1.19 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુશાસન સપ્તાહ એટલે કે વાજપેયીજીની જન્મ જયંતિને ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તમને બધાને ખબર જ છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આખા અઠવાડિયાને સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યું હતું. હવે આ જે વિશેષ ઉજવણી થઈ હતી એમાં ઉપસ્થિત મહાનુભાવોમાં આપણા મુખ્યમંત્રી હતા, સાથે સાથે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા, અને અટલ બિહારી વાજપેયી છે એમણે રાષ્ટ્ર નિર્માણના યોગદાન જે એમણે આપ્યું છે એમણે બિરદાવવામાં આવ્યું હતું. ઓકે, તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા હતા કે અટલ બિહારી વાજપેયી છે એમનું લખનૌની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રાષ્ટ્ર પ્રેરણા સ્થળ જે છે એનું અનાવરણ કરવામાં આવ્યું. એમાં અટલ બિહારી વાજપેયી છે એમની 65 ફૂટ ઊંચી પ્રતિમા છે, એમના સિવાય બીજા 2 મહાનુભાવોની પણ પ્રતિમા છે, એ બંનેના નામ તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ તેના અમલીકરણના કેટલા વર્ષ પૂરા કર્યા છે? તો 25 વર્ષ પૂરા થયા છે. કેટલા? 25 વર્ષ. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલીકરણના 25 વર્ષ પૂરા કર્યા. 25 ડિસેમ્બર 2020ના આવે, 2000ની સાલ, તો એ વખતે શરૂ થયેલી આ યોજના આજે ગ્રામીણ ભારતની કાયાપલટ કરનાર સૌથી મોટી યોજના સાબિત થઈ છે. 25 વર્ષની સિદ્ધિઓ જોઈ લઈએ. ડિસેમ્બર 2025 સુધી કુલ રસ્તાઓ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 8,25,114 કિલોમીટરના રસ્તાઓને મંજૂર કરવામાં આવ્યા છે. હવે જેટલા પણ રસ્તા મંજૂર થયા એમાંથી તમે જો 96% તો રસ્તા બની ગયા છે, એટલે 7,87,520 કિલોમીટરના રસ્તાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે.
બજેટની વાત કરીએ 25-26ના નાણાકીય વર્ષ માટે આ યોજના માટે 19,000 કરોડ રૂપિયા છે એની ફાળવણી કરવામાં આવી છે. અને ફેઝ 4ની વાત કરીએ 2024થી લઈને 29, તો આ તબક્કા હેઠળ 70,125 કરોડના ખર્ચે 62,500 કિલોમીટર નવા રસ્તાઓ બનાવીને 25,000 વસવાટોને જોડવામાં આવશે. વસ્તીના માપદંડની વાત કરીએ તો મેદાની વિસ્તારમાં 500, પહાડી વિસ્તારમાં 250 અને આદિવાસી વિસ્તારોમાં 100થી વધુ વસ્તી ધરાવતા ગામોના પાકા રસ્તાઓ જોડવાનો લક્ષ્યાંક આપણે રાખ્યો છે. અને આધુનિક અભિગમ જોઈએ તો ટેકનોલોજી છે ને, રસ્તાની દેખરેખ માટે ઓમાસ અને ઈ માર્ગ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થયો છે. રસ્તા બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ અને ફ્લાય એશ રાખ આવી બધી ગ્રીન ટેકનોલોજી છે જેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓકે, તમારા માટે પ્રશ્ન છે કે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભૂટાનના સોનમ એશી એમણે શું કર્યું? T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8 વિકેટ ઝડપીને ઇતિહાસ રચી દીધો છે. તો ભૂટાનના ડાબોડી છે સ્પિનર, ડાબા હાથના સ્પિનર સોનમ એશી એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે. ગેલુફુ ખાતે મ્યાનમાર વિરુદ્ધ રમાયેલી ત્રીજી T20 મેચમાં એમણે માત્ર 4 ઓવરમાં 7 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ બ્રેક પ્રદર્શન સાથે એમણે મલેશિયાના જે સ્યાઝરુલ ઇદ્રસની 7 વિકેટનો અગાઉનો રેકોર્ડ તોડ નાખ્યો છે. સોનમની વાત કરીએ, સોનમની ઘાતક બોલિંગ માત્ર 1.80ની ઇકોનોમી રેટ, એના કારણે મ્યાનમારની આખી ટીમ 45 રનમાં તો ઓલ આઉટ થઈ ગઈ અને એના પરિણામે ભૂટાને 82 રનથી ભવ્ય વિજય મેળવી સિરીઝમાં 3-0ની અજય સરસાઈ પ્રાપ્ત કરી લીધી. રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા કે રણજી ટ્રોફીની અંદર હું શું કહી રહ્યો છું, રણજી ટ્રોફી છે, રણજી ટ્રોફીની અંદર 8 બોલમાં 8 સિક્સર મારી હતી. મેઘાલયના એક બેટ્સમેન છે, નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને મળી રહેશે. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ બનાવવામાં આવી છે? તો જવાબ છે ચાઇનામાં, ચીનમાં. તો ચીને એન્જિનિયરિંગ ક્ષેત્રે એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપતા જે સિંજિયાંગ પ્રદેશ છે એમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ રિયાનસાન સેંગલી ટનલ 27 ડિસેમ્બરના રોજ ટ્રાફિક માટે ખુલ્લી મૂકી દીધી છે. આ ટનલની વાત કરીએ 22.13 કિલોમીટરની લંબાઈ છે એની, અને સિંજિયાંગમાં મધ્ય ભાગમાં આવેલી દુર્ગમ ટિયાનશાન પર્વતમાળા છે એમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટને કારણે પહાડી વિસ્તારોમાં મુસાફરીનો સમય 7 કલાકથી ઘટીને 3 કલાક થઈ ગયો છે અને આ પ્રદેશમાં પરિવહન અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વના વળાંક સાબિત થયો છે. અગાઉ જે પહાડી રસ્તો કાપતા લોકોને કલાકોનો સમય થતો હતો કે પહાડ પરથી જઈએ આપણે અને ક્રોસ કરીએ, એની જગ્યાએ હવે ટનલથી તમે જાઓ તો 20 મિનિટમાં આખો પહાડ ક્રોસ થઈ જાય. ઓકે, ચાઇનાની વાત આવી છે, ટનલની વાત આવી છે. આપણા ભારતની સૌથી લાંબી ટનલ તમને ખ્યાલ છે કઈ જગ્યાએ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો આન્સર આવડતો હોય તો. નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા કેટલા દિવસની કાયદેકીય રોજગાર ગેરંટી મળશે? તો જવાબ આવશે 125 દિવસ. વિકસિત ભારત ગ્રામ, બરાબર છે, VBG રામજી બિલ. ઓકે, જે પ્રધાનમંત્રી એટલે કે મનરેગા નામની યોજના હતું એને નામ બદલીને આ કરવામાં આવેલું છે. જોઈ લઈએ આપણે. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ક્રાંતિકારી પગલું ભરતા VBG રામજી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ છે બિલને મંજૂરી આપી દીધી છે. આ નવો કાયદો વર્ષ 2025ના જૂના મનરેગા કાયદાનું સ્થાન લેશે અને ગ્રામીણ રોજગારીમાં મોટા ફેરફારો લાવશે. VBG રામજી બિલ 2025ના મુખ્ય પાસાઓ જોઈ લઈએ. તો આ મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માત્ર રોજગારી જ નહીં પરંતુ ટકાઉ સંપત્તિ નિર્માણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
રોજગારના દિવસોમાં વધારો, જે આપણે પ્રશ્ન બનાવ્યો તો એ જ કે હવે 100ની જગ્યાએ 125 દિવસની રોજગારીની ખાતરી મળશે. ખેતી માટે વિરામ, એટલે ખેતીની સિઝન દરમિયાન મજૂરોને તંગી ન પડે એટલા માટે શું કરશે કે રાજ્યોની અંદર વર્ષમાં 60 દિવસ છે ને ત્યાં સુધી કામ સ્થગિત રાખવામાં આવશે. વેતન ચૂકવણી, કામ પૂર્ણ થયાના 15 દિવસની અંદર અથવા તો સાપ્તાહિક ધોરણે વેતન ચૂકવવું ફરજિયાત છે. વિલંબના કિસ્સામાં વળતરની પણ જોગવાઈ છે. ફંડિંગ વ્યવસ્થા, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચની વહેંચણી સામાન્ય રાજ્યો માટે 60-40, પૂર્વોત્તરના રાજ્યો માટે 90-10 અને આપણે યુનિયન ટેરેટરી જોઈએ તો 100%. યુનિયન ટેરેટરી તો કેન્દ્ર સરકાર મતલબ રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ અંતર્ગત આવે યુનિયન ટેરેટરી, એટલે એમાં 100% ભંડોળ કેન્દ્ર સરકાર આપશે. મને કહો આપણા રોજગાર મંત્રી કોણ છે કેન્દ્રીય? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આર્મેનિયાએ COP17 17મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ માટે સત્તાવાર લોગો જાહેર કર્યો છે. તો આર્મેનિયાએ સત્તાવાર લોગો જાહેર કર્યો છે. એરિવાન એનોમલસ બ્લુ બટરફ્લાયને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. હવે મિત્રો, આજે એરિવાન એનોમલસ બ્લુ પતંગિયુંને માત્ર આર્મેનિયામાં જોવા મળે છે. પર્યાવરણની શુદ્ધતાનું પ્રતીક છે. અને આનો મુદ્રાલેખ એટલે કે સૂત્ર શું છે કે કુદરત માટે પગલાં લેવા, ટેકિંગ એક્શન ફોર નેશન. રંગોનું મહત્વ, આ જે લોગો છે એમાં 23 અલગ અલગ રંગોનો ઉપયોગ થયો છે અને જૈવ વિવિધતાના 23 વૈશ્વિક લક્ષ્યો છે દર્શાવે છે. આર્મેનિયા છે ને આપણા ભારતમાંથી સૌથી વધારે વસ્તુઓ આયાત કરે છે. સંરક્ષણના સાધનોની વાત કરીએ છીએ તો મને કયો એવો દેશ છે જે ભારતમાંથી સૌથી વધારે સંરક્ષણના જે પણ સાધનો છે, શસ્ત્રો, એના પાર્ટ્સ ખરીદે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ પણ રમવા મળશે. ઓકે, અને ભણવાની જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જે મિત્રોને મારી સાથે વોટ્સઅપના માધ્યમથી જોડાવવું હોય એમને મેલ આઈડી આપું છું, એના પર મેલ કરી દો. RIBhaskar@gmail.com. બરાબર, તમારું નામ લખવાનું, તમારી જેન્ડર લખવાની, તમારો મોબાઈલ નંબર લખવાનો અને તમારું સિટી. પાર્વતી અરગા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. તો ભારત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં આવેલા પાર્વતી અરંગા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અભયારણ્ય ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં આવેલું છે અને તે 1084 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. મહત્વની વાત કરીએ તો આ અભયારણ્ય મધ્ય એશિયા અને તિબેટથી આવતા જે યાયાવર પક્ષીઓ છે ને, માઇગ્રેટરી પક્ષીઓ, એમના માટેનું એક મહત્વનું આશ્રય સ્થાન છે. ઉદ્દેશ શું છે કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી છે કીર્તિવર્ધનસિંહને જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ જૈવ વિવિધતા છે ને એને મજબૂત કરવાનો છે અને આ વિસ્તારને એક જવાબદાર ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો છે. ઇકો સેન્સિટિવ ઝોન શું હોય છે? તો એક સુનિશ્ચિત વિસ્તારો આપણે કહી શકાય, રાષ્ટ્રીય ઉદ્યાનો અથવા તો વન્યજીવ અભયારણ્યો, એની આસપાસના શોક ઓબ્ઝર્વર તરીકે તેઓ કામ કરતા વિસ્તારો છે. બરાબર છે. આ ઝોનમાં અમુક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે, જેમ કે મોટા પાયે ખાણકામ, પછી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો, જ્યારે કેટલીક પ્રવૃત્તિઓ છે એની નિયંત્રણમાં હોય છે. ફાયદાની વાત કરીએ તો માનવ હસ્તક્ષેપ ઘટાડશે અને વન્યજીવો અને કુદરતી રહેઠાણ પ્રણાલીનું રક્ષણ કરશે. ઓકે, તમને ખબર છે એક ટાઈગર રિઝર્વ છે, નામ તમારે કહેવાનું છે. એ ટાઈગર રિઝર્વની અંદર પક્ષી સંરક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. બરાબર છે, તો તમારે ટાઈગર રિઝર્વનું નામ કહેવાનું છે. ઓકે, અને પક્ષી છે ને તમને કહી દઉં, હોર્નબિલ પક્ષી, નાગાલેન્ડનું જે પક્ષી છે ને એની વાત ચાલે છે. એક્સરસાઇઝ એક થા, ભારતીય નૌકાદળ અને માલદીવ
નેશનલ ડિફેન્સ ફોર્સ વચ્ચે યોજાયેલી એક્સરસાઇઝ 1 થાની 8મી આવૃત્તિનું માલદીવમાં સમાપન થયું. આ સમારોહમાં ભારતીય નૌકાદળના ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ હાજર રહ્યા હતા. આ જે કવાયત છે એની શરૂઆત થઈ હતી 2017માં. આ એક વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયત છે જેનો હેતુ મુખ્ય ઉદ્દેશ એવો કહે છે કે દેશોના મરીન કમાન્ડો છે એમના વચ્ચે ડાઇવિંગ ઓપરેશનલ, સ્પેસિફિક કોર્સ રણનીતિ અને અસમપ્રમાણ યુદ્ધ જેવા જે ક્ષેત્રો છે એમાં આંતર કાર્યક્ષમતા વધારવાનો છે. હવે આમાં જે મહત્વની વસ્તુ કહી શકીએ એ તો આ જે એક્સરસાઇઝ છે ને એમાં ભારતની નેબરહુડ ફર્સ્ટ બરાબર છે નીતિ છે આપણી, અને એક સાગર કરીને અભિયાન છે, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, અને મહાસાગર પણ જોઈ લો, અથવા તો મહાસાગર એવું પણ કહી શકાય તો મેરીટાઈમ હેડ્સ ફોર એક્ટિવ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન. હવે અન્ય કવાયતો આપણે કરીએ છીએ માલદીવ સાથે તો એક્યુવેરિન, પછી બિહાર, બહુશક્તિ અને દોસ્તી, DRDO બરાબર છે. માલદીવની વાત કરીએ કેપિટલ એનું શું છે? ઓકે, માલદીવનું કેપિટલ માલે છે, અને એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ તમારે કહેવાનું છે જેમણે 15 કલાક સતત બોલવાનો રેકોર્ડ કર્યો હતો. માલદીવ દ્વારા એક જબરજસ્ત કહી શકાય કે એક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે જે બાળકની જે વ્યક્તિની ઉંમર જન્મ્યો હોય 2007માં, એટલે 18 વર્ષ પૂરા કર્યા હશે એવું કહી શકાય, તેઓ તમાકુની કોઈ પણ પ્રોડક્ટ વાપરી શકશે નહીં. તો એ પણ યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાને નાણાકીય સહાય આપવા માટે કયા કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે? તો IWRFC, ઇરિગેશન એન્ડ વોટર રિસોર્સિસ ફાઇનાન્સ કોર્પોરેશન. તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઉગાડવામાં આવે છે? તલ છે ને, તલ એને દક્ષિણ ભારતમાં કયા પાકમાં ઉગાડવામાં આવે છે? રવિ પાકમાં. નેપાળ ભારત અને ભારત ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનારને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે? સશસ્ત્ર સીમા બલ. ચોથા નંબરનો પ્રશ્ન, દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? સૌથી વધારે વસ્તી ગીચતા કઈ જગ્યાએ છે? બિહારમાં જ છે ને. બિહાર અને બીજું કઈ જગ્યાએ છે એવું પૂછ્યું છે ને, તો બિહાર અને દિલ્હી, બીજું તો શું આવશે? બરાબર, સાચો જવાબ છે ક્યાં છે? આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હી. એક મિનિટ, ઉત્તર પ્રદેશ ક્યાંથી આવ્યું? આપણે બિહારની વાત થઈ છે. બિહાર અને દિલ્હી. ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુત મથકો છે? 7. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિ છે તો એના પ્રાપ્ત લખાણો કઈ લિપિના છે? તો લિપિ ઓળખાય છે? નથી ઓળખાય. મહાવીરની તુરંત પહેલા કયા તીર્થકર હતા? પાર્શ્વનાથ. હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે વસ્યું હતું? તો સરસ્વતી નદી. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? કુતુબુદ્દીન ઐબક. અને નીચેના પૈકી કયા અંગને રાજ્યના 7 રંગો તરીકે ગણવામાં આવતું નથી? બરાબર, કરબેરાને ના ગણાય. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા રોગની સારવાર અને નિયંત્રણના કાર્યક્રમો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો? ટાઈપ 1 ડાયાબિટીસ. પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાયબલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? છત્તીસગઢના બિલાસપુરમાં. ઓકે. હવે આપણે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અટલ બિહારી વાજપેયી એમની જોડે પંડિત દીનદયાળ, બરાબર છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી, અને ત્રીજા નંબરે નરેન્દ્ર મોદી આપણે કહી શકાય. આપણા રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે? સેકન્ડ નંબરનો પ્રશ્ન, નીતિન ગડકરી.
ત્રીજા નંબરનો પ્રશ્ન, 8 બોલમાં 8 સિક્સર મારનાર કોણ? આકાશ કુમાર ચૌધરી. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતની સૌથી લાંબી ટનલ છે ને જમ્મુ કાશ્મીર આવી છે, T90 ટનલ. ઓકે, T90. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, આપણા રોજગાર મંત્રી કેન્દ્રે કોણ છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે તમિલનાડુના અંદર એક ટાઈગર રિઝર્વ છે જે હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ઓકે, તો હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર અન્નામલાઈ ટાઈગર રિઝર્વ. સાતમા નંબરનો પ્રશ્ન, માલદીવના પ્રેસિડેન્ટ, એ તો મેં તમને કહી દીધું હતું. ચલો, એની કરન્સી માલદીવની રૂપિયા છે, કેપિટલ એનું માલદીવની વાત કરીએ તો માલે છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ત્રણેય મુખ્ય બિલાડીઓ, મોટી બિલાડીઓ, સિંહ, વાઘ, દીપડો કુદરતી રહેઠાણમાં એક સાથે જોવા મળતું એ સ્થળ કયું છે? રાજ્ય કયું છે? સેકન્ડ, અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઊભો થવાનું મુખ્ય કારણ શું હતું? જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. ઓકે, અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.